નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ। ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ ડુંગળીની નિકાસ ઉપર જે પ્રતિબંધ મુકાયો છે તેની અપડેટ, ખેડૂતોનો હાલ શું વિરોધ થઈ રહ્યો છે તે। એ પહેલાં મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલ બેલને પ્રેસ કરી દેજો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। તો ખેડૂત મિત્રો, ડુંગળીની નિકાસ ઉપર પ્રતિબંધ મુકાઈ રહ્યો છે અને તેનો આક્રોશ હાલ ખેડૂતોમાં જોવા મળી રહ્યો છે। સૌરાષ્ટ્રમાં ડુંગળીના ભાવ ઘટતા ખેડૂતો હાલ ખૂબ જ ગુસ્સેભર બન્યા છે અને ખેડૂતોએ ગોંડલ માર્કેટ યાર્ડોમાં સતત બહાર ઊભા છે અને ત્યાં 10 જેટલા ખેડૂતોની અટકાયત પોલીસ દ્વારા કરવામાં આવી છે। સૌરાષ્ટ્રના પણ સૌથી મોટા ગોંડલ યાર્ડ બહાર ખેડૂતો આજે ફરી એકવાર વિરોધ ફેંકી રહ્યા છે। ઉપરાંત ડુંગળીના નિકાસ પર કેન્દ્ર સરકારના પ્રતિબંધના કારણે ભાવમાં મોટો કડાકો બોલાયો છે। સરકારના નિર્ણય બાદ પહેલા ખેડૂતોને શાંતિપૂર્ણ માહોલમાં વિવિધ પ્રકારે રજૂઆત કરી, પરંતુ તેમ છતાં પણ પ્રશ્નોનું નિરાકરણ આવ્યું નથી। તેથી ખેડૂતોએ આ રીતના પગલાં લીધા છે। મિત્રો, આ પગલાં એકદમ સાચા કહી શકાય છે, કારણ કે ખેડૂત એ જગતનો તાત છે અને જગતના તાતને જેને પોસાય એવા ભાવ મળવા જોઈએ। તમારું મિત્રો શું કહેવું છે અને તમે જો ડુંગળીના ખેડૂત હોય અથવા ડુંગળી વાવી હોય તો તમે ડુંગળીના કેટલા ભાવ લેવા માંગો છો તે કોમેન્ટમાં જણાવી દેજો। ખેડૂત મિત્રો, ગઈકાલે રાજકોટ અને ભાવનગર જિલ્લામાં ખેડૂતોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે, નેશનલ હાઈવે પર ચક્કાજામ કર્યો છે। ઉપરાંત આજે પણ ગોંડલમાં ફરી એકવાર ખેડૂતો ગુનો નોંધાવી રહ્યા છે અને તેમાંથી 10 જેટલા ખેડૂતોની ફરી એકવાર પોલીસે ધરપકડ કરી છે। ઉપરાંત ખેડૂત મિત્રો, હાલ સતત બધા જ માર્કેટ યાર્ડોમાં ખેડૂતો ઉમટી પડ્યા છે, કારણ કે ખેડૂતને હવે આમ પોસાય એમ નથી। ખેડૂત કેટલાય દિવસથી બિચારો આમનું કરી રહ્યો છે, છતાં પણ ખેડૂતના નિર્ણય હિતમાં કોઈ નિર્ણય આવી નથી રહ્યો। તેથી ખેડૂત પોતાનું શક્તિ પ્રદર્શન દેખાડે એમાં કોઈ નવાઈની વાત નથી। ખેડૂત મિત્રો, હાલ સતત એપીએમસી હોય ગમે ત્યાં જુઓ તો ડુંગળીના ભાવ જે ખેડૂતોને મળવા જોઈએ એવા નથી મળી રહ્યા। અને ખેડૂત મિત્રો, હવે એક વાત કરીએ તો અમરેલીના સાવરકુંડલાના એપીએમસીમાં જાહેર હરાજી બંધ કરાતા ખેડૂતો રજળ્યા હતા। ધર્મકુળ કોટનના પ્રોપાઇટ ઘનશ્યામ ધડુકની ખેડૂત સાથે અસભ્ય વર્તનના કારણે માર્કેટિંગ યાર્ડના ઇન્સ્પેક્ટરે નોટિસ ફટકારી હતી। ત્યાંના વેપારીને નોટિસ ફરકાવતા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં વેપારી મહામંડળ ખેડૂતોનું દર્દ ન સમજ્યું અને દાદાગીરીથી માર્કેટ યાર્ડની હરાજી બંધ કરવાનો નિર્ણય કર્યો છે। અને આવી દાદાગીરી જો કોઈ વેપારી કરે તે યોગ્ય નથી। ખેડૂત મિત્રો, તેના ઉપર સતત કડક પગલાં લેવા જોઈએ, આ આપણી ઉમ્મીદ છે। અને ખેડૂત મિત્રો, આ વિડીયોમાં આટલું જ। માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ અને અન્ય ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં।